i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અમદાવાદના સોરાબજી કમ્પાઉન્ડ ખાતે 10 દિવસ સુધી ચાલતા દશામાના વ્રતના અંતિમ દિવસે ગરબા આયોજન દ્વારા જાગરણની ઉજવણી સાથે ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવી। ગુજરાતમાં ખાસ કરી અને અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં દશામાનું વ્રત ભારે શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવવામાં આવે છે। આ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થઈ શ્રાવણ વદ એકમ સુધી એમ કુલ 10 દિવસ સુધી ચાલે છે। 10 દિવસ સુધી વ્રત કરનાર સાધકો પોતાના ઘરમાં દશામાની માટીની મૂર્તિ અથવા સાથિયા સ્થાપિત કરે છે અને માટીના કે ધાતુના દીવા અખંડ રાખે છે। દશામાના વ્રતના 10મા એટલે કે છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરવામાં આવે છે, જે અમદાવાદમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવાય છે। અમદાવાદના જૂનાવાડજ વિસ્તારના સોરાબજી કમ્પાઉન્ડ ખાતે બગીચાની પાસે સેવાભાવી વિનોદભાઈ સાયકલવાળા અને પૂર્વ કોર્પોરેટર અને સમાજસેવક જવાહરભાઈ ભાટિયા દ્વારા વિસ્તારના ભક્તો માટે છેલ્લા 22 વર્ષથી જાગરણ દરમિયાન ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ જાગરણના દિવસે તેઓ દ્વારા ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને ભક્તો તેમજ વિસ્તારના લોકો ગરબાના તાલે ગરબા રમતા જોવા મળ્યા હતા। જાગરણની સવાર સુધી આ ગરબા મહોત્સવમાં ભક્તો અને ખેલૈયાઓને ગરબાનો રંગ જામ્યો હતો અને તેઓએ આ દરમિયાન પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો। ડીજેના તાલે યુવા ધન હોય કે વડીલ કે પછી બાળકો સૌ કોઈ આ પર્વમાં એક સાથે જોડાયા હતા અને જાગરણના પર્વની મૂર્તિના વિસર્જન સાથે ઉજવવાના વ્રતના પર્વની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। સંજીવ રાજપૂત, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। અહીંયા લગભગ આ દશામાજીનું મંદિર છે, સામે નાનું મંદિર છે પણ શ્રદ્ધા બહુ છે લોકોને। અહીંયા સવાર સાંજ ઘણા લોકો દર્શન માટે આવે છે અને છેલ્લા મને લાગે 21-22 વર્ષથી દશામાના જે 10 દિવસ હોય છે એ અહીંયા 10 દિવસનો અમને મહોત્સવ રાખીએ છીએ। સવારે અને સાંજે આરતી કરીએ। ઘણા લોકો અહીંયા આરતીમાં જોડાય છે। કમસે કમ 200 થી 300 માણસો આરતીમાં આવે છે અને છેલ્લા દિવસે 22 વર્ષથી છેલ્લા દિવસે અમે અહીંયા જાગરણ કરીએ છીએ। જાગરણ કરે બધા અને એમાં અમે ગરબાનું આયોજન કરીએ છીએ અને ગરબામાં ઘણા લોકો કમસે કમ 500 થી 700 લોકો અહીંયા ભાગ લે છે અને બધાને ઘણી આ મંદિરમાં ઘણી શ્રદ્ધા છે અને ઘણા પ્રસાદી પણ એટલા બધા લોકો અહીંયા આપવા આવે છે, જાતે વેચવા આવે છે, એ આપ જોઈ શકો છો। અત્યારે આજે છેલ્લો દિવસ છે, અત્યારે જાગરણ છે આખો દિવસ અને સવારે 4:30 વાગે અમે આરતી કરીશું। 4:30 સુધી અહીં ગરબા ચલાવીશું। અત્યારે ગરબા ચાલ્યા 2 કલાક, હવે 15 મિનિટનો વિરામ છે અને બધા થોડો થાક ઉતારે પછી ફરી ગરબા શરૂ કરીશું અને 4:30 સુધી ગરબા ચાલશે। 4:30 વાગે આરતી કરીશું અને 5 વાગે અહીંથી આપણે